પાલનપુર તાલુકાના નડાસર ગામે ખેતીમાં કામ કરતા યુવકને 3 મહિના પહેલા કૂતરું કરડ્યું હતું, જે બાદ હવે હડકવાના લક્ષણો દેખાયા છે। યુવક કૂતરાની જેમ ચાલે છે, કૂતરાની જેમ બોલી રહ્યો છે। હડકવા લાગતા યુવકને સ્થાનિક લોકોએ દોરડા વડે ઝાડ સાથે બાંધી દીધો છે। ઘટનાની જાણ ગ્રામજનોને થતાં ગ્રામજનો દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। યુવકને 108 મારફત સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો છે। એક દેવાભાઈ હરિભાઈ ડુંગરી કરીને એક દર્દીને જનરલ હોસ્પિટલ પાલનપુરના ટ્રોમા સેન્ટરમાં ગઈકાલે રાત્રે 3 વાગ્યાની આસપાસ લાવવામાં આવેલો અને એ મૂળ વતની છે આમ નળાસર ગામનો, પણ મૂળ વતની છે સાબરકાંઠાના વિજયનગરના ભગોરી ગામનો છે। એને ગઈકાલે સાંજે 10 વાગ્યા રાતના 10 વાગ્યા પછી ખબર પડી કે એને હડકવાની અસર થઈ છે અને એના લીધે બધા ઉપર એટેક, એની વાઈફ ઉપર અને બીજા બધા સંબંધીઓ ઉપર એટેક કરતો હતો। તો ગામના ભેરાભાઈ અને બીજા બધા છોકરાઓએ એને કંટ્રોલ કરી બાંધીને અત્રે સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે લાવેલા અને પાલનપુર સિવિલમાં અમે એને ટ્રીટમેન્ટ બધી ચાલુ કરી નાખેલી અને બાંધીને રાખેલો પલંગ ઉપર, પરંતુ એને જોર જબર કરીને ગમે તેમ કરીને દોરડા તોડી નાખ્યા અને એકદમ ધમાલ કરતો હતો, એટલે અમે રૂમ બંધ કરીને થોડી વાર માટે એને કંટ્રોલ કરવા પ્રયત્ન કરેલો। પાલનપુરના અમારા ચેરમેન છે પીજે ચૌધરી સાહેબને જાણ કરી, એમણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જાણ કરી, પોલીસને જાણ કરી, પોલીસ પણ અત્યારે હાજર છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના લોકોને પણ અમે બોલાવવા પ્રયત્ન કરેલો, પરંતુ એને જો અમે પેલું જે જંગલી પ્રાણીઓને કંટ્રોલ કરવા માટેનું ડાર્ટ ઇન્જેક્શન આપવા માટે પણ વિચાર કરેલો, પરંતુ એ ડાર્ટ ઇન્જેક્શનથી ક્યારેક માણસ મરી જતું હોય છે। એટલે અમને એનો જરા થોડું વિચાર કરીને એના જે સગાએ એને બારીના સળિયા સાથે બાંધી દીધો, પછી અમે એને ઇન્જેક્શન આપીને સિડેશનમાં લઈ લીધો અને કંટ્રોલ કરીને અત્યારે એની ટ્રીટમેન્ટ ચાલુ કરી નાખી છે। હવે હડકવા એકવાર લાગી ગયા પછી માણસનું બચવું મુશ્કેલ છે। આજ સુધી કોઈ એવા કિસ્સા જોયા નથી કે હડકવા લાગ્યા પછી માણસ જીવી ગયો હોય, એટલે આનું મોત તો નક્કી જ છે। હવે ક્યારે થશે એ નક્કી ના હોય, પરંતુ અમે એની ટ્રીટમેન્ટ બધી બાકીની ચાલુ કરીશું। અત્યાર સુધીમાં અમે સમાચાર મેળવ્યા મુજબ બધા ઉપર એટેક કરે છે પણ કોઈને કરડ્યો નથી અને કૂતરા જેવું જ ભસતો હતો અને કૂતરા જેવી જ એક્શનો કરતો હતો, એ બધા વિડીયો અમે જોયા છે। પાલનપુર પાસે આવેલું નળાસર ગામમાં એક ખેત મજૂરી કરતો માણસ છે, તો એનો ભાઈ મારા પાસે રહે છે અને એના ભાઈએ મને કોલ કરેલો 10:30 વાગ્યાથી 11 વાગે નકાળામાં। તો મને કીધું બાઇક લઈને મારા ભાઈને કાંઈક થયું છે। તો હું પછી રાતના 11 વાગે નીકળ્યો, એના કૂવે ગયો, તો એના પહેલાં રસ્તામાં જ આવેલો હતો। તો ત્યારે રસ્તામાં હડકવા કૂતરાના ટાઈપ જ કરતો, ચારે પગે દોડતો હતો, કઈડું એ બધું કરતો હતો। એના પછી વધારે જ હુમલો કરવા લાગ્યો, તો એની ગંભીર સિવિલમાં અમે આવ્યા હતા।